હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉના લેક્ચરમાં પ્રગામી તરંગનું સમીકરણ, કણનું સ્થાનાંતર, ઉર્જા, પછી તરંગમાં આવતા જુદા જુદા પ્રાચલ એટલે કે તરંગ લંબાઈ, આવૃત્તિ, આવર્તકાળ, કોણીય આવૃત્તિ, આવા જુદા જુદા પ્રાચલ વિશે અભ્યાસ કર્યો. જે વ્યાખ્યાના સ્વરૂપમાં તો હું એકવાર રિવાઇઝ કરી દઉં, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ કોઈ પદાર્થ હોય એ મધ્યમાન સ્થાનની, કોઈ કણની વાત કરીએ તો મધ્યમાન સ્થાનની આસપાસ એક દોલન પૂર્ણ કરે, એના માટે એને લાગતા સમયગાળાને આવર્તકાળ કહેવાય. એક સેકન્ડમાં કેટલા દોલન પૂર્ણ કર્યા એ દોલનની સંખ્યાને આવૃત્તિ કહેવાય. અથવા તો એવું પણ કહી શકાય કે આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય. ત્યાર પછી કોણીય આવૃત્તિની વાત કરીએ તો આવૃત્તિ જે છે એના 2π ગણાને કોણીય આવૃત્તિ કહેવાય, જેને ઓમેગા વડે દર્શાવાય. ઓમેગા બરાબર 2πf. તો આવર્તકાળ, આવૃત્તિ અને કોણીય આવૃત્તિ આ બધું એકબીજા ઉપર આધારિત છે. ત્યાર પછી તરંગ લંબાઈની વાત કરીએ તો માધ્યમના જે બે બિંદુ વચ્ચેનો કડા તફાવત 2π રેડિયન હોય એ બે બિંદુ વચ્ચેના રેખીય અંતરને તરંગ લંબાઈ કહેવાય. અથવા તો એક તરંગની લંબાઈ, તરંગની અંદર બે વસ્તુનો સમાવેશ થશે લંબગત હોય તો, શૃંગ અને ગર્ત. તો બીજી વ્યાખ્યા એવી પણ આપી શકાય કે ક્રમિક શૃંગ અથવા ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહેવાય. ક્રમિક શૃંગ એટલે અહીંયાથી સ્ટાર્ટ થાય છે તો આ એક શૃંગ, આ ગર્ત, આ શૃંગ અને ગર્ત ભેગું થઈને એક તરંગ બન્યું એટલે અહીંયા પાછું એક તરંગ પૂર્ણ થયું એટલે આ અંતરને તરંગ લંબાઈ કહેવાય. તો હવે આજના લેક્ચરમાં આપણે તરંગની ઝડપ વિશે ભણીએ કે ભાઈ તરંગ છે એ માધ્યમમાં ગતિ કરે છે, એ ઉર્જાનું વહન કરે છે, પણ મધ્યમાન સ્થાનની આસપાસ જ કણ દોલન કરે છે. કણ ક્યારેય ગતિ કરતા નથી. કણનું સ્થાનાંતર ચોક્કસ થાય છે પણ એ સરેરાશ સ્થાનાંતર તમે માપો તો શૂન્ય બને છે, કારણ કે જેટલું ધનમાં ગયું હોય એટલું જ ઋણમાં આવે છે. એટલે સ્થાનાંતર 0 હોવાથી કણનો વેગ પણ શૂન્ય કહી શકાય. પણ મારે તો તરંગની ઝડપની વ્યાખ્યા આપવી છે. તો ઝડપની સાદી વ્યાખ્યા આપણે એમ કહી શકીએ કે અંતરના છેદમાં સમય. તો એકમ સમયમાં કાપેલા અંતરને તરંગની ઝડપ કહેવાય. કોઈ તરંગે એકમ સમયમાં, જે વસ્તુ હું એકમ બોલું એને છેદમાં લઈ શકાય એટલે સમયને મેં છેદમાં લીધો. એકમ સમયમાં કાપેલું અંતર એટલે અંતરના છેદમાં સમય એટલે ઝડપ. ધારો કે હું સમયને એક આવર્તકાળ માની લઉં તો એક આવર્તકાળ જેટલા સમયમાં તરંગે કાપેલું અંતર એટલે તરંગ લંબાઈ કહેવાય. તો અંશમાં તરંગ લંબાઈ લેવી પડશે, કારણ કે એને 1t એટલે કે આવર્તકાળ જેટલા સમયગાળામાં અહીંયાથી અહીંયા પહોંચવા માટે એને કેપિટલ T જેટલો સમય લાગશે. ત્યારે એને કાપેલા અંતરને લેમડા કહેવાય એટલે લેમડા/t. લેમડાને સાઈડમાં રાખ્યું, 1/t, 1/t ને મેં f મૂકી દીધો એટલે v બરાબર f ઇન્ટુ લેમડા, જેનો એકમ લેમડા, લેમડાનો એકમ મીટર છે અને આવૃત્તિનો એકમ સેકન્ડ ઇન્વર્સ એટલે મીટર પ્રતિ સેકન્ડ, સામાન્ય ઝડપનો એકમ છે. ત્યાર પછી મેં ઉપર નીચે 2π વડે ગુણ્યા ભાઈ એટલે 2πf ઇન્ટુ લેમડાના છેદમાં 2π. 2πf છે તો ઓમેગાનું સૂત્ર છે, આ લેમડા છે અંશમાં છે, જે છેદના છેદમાં જાય એટલે 2π અપન લેમડા એનું સૂત્ર k છે એટલે v બરાબર ω/k. રેડિયન પ્રતિ સેકન્ડ ઓમેગાનો એકમ, કેનો એકમ રેડિયન પ્રતિ મીટર, રેડિયન કેન્સલ, છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં એટલે મીટર પ્રતિ સેકન્ડ. આ તરંગની ઝડપ શોધવાનું સાદું સૂત્ર. પણ હવે સ્પેશિયલી તમને પ્રશ્ન એવો પૂછે કે પ્રગામી તરંગની ઝડપ, તો પહેલાં પ્રગામી તરંગને સમજૂતી આપવી પડશે કે શું છે પ્રગામી તરંગ. તો એ આપણે આના પહેલાંના પ્રશ્નમાં ક્લિયર કર્યું, છતાં એ થોડુંક સમજાવવાનું આ પ્રશ્નની અંદર કે પ્રગામી તરંગ એટલે એવું તરંગ કે જે તરંગ માધ્યમમાં સતત આગળ ને આગળ જાય, જે ઉર્જાનું વહન કરે, માધ્યમમાં રહેલા કણ
મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરે, પરંતુ ઉર્જા એક સ્થાનેથી બીજા સ્થાને જશે. એટલે ઉર્જાને મેં ચોકડી વડે દર્શાવેલી છે, કણને મેં ડોટ વડે દર્શાવ્યું છે. ડેલ્ટા ટી સમયમાં અહીંયાથી તરંગ અહીંયા પહોંચ્યું એટલે મેં ઉર્જા ચોકડી અહીંયાથી અહીંયા પહોંચી, એટલે આ જે સ્થાનાંતર છે એને મેં ડેલ્ટા એક્સ કીધું. આ સ્થાનાંતર કરવા માટે એને લાગતો સમય ડેલ્ટા ટી લીધેલો છે. પ્રારંભમાં એનું સ્થાન એક્સ હતું અને પછી ડેલ્ટા ટી સમયગાળા પછી આ જે ક્રોસ નિશાની મેં બતાવી છે, જેને ઉર્જા વડે વ્યાખ્યાયિત કરું છું, આ ઉર્જાનું સ્થાન એક્સ પ્લસ ડેલ્ટા એક્સ થઈ જાય છે. માધ્યમમાં ઉર્જા આગળ વધે છે, પણ તરંગની કળા ક્યારેય બદલાશે નહીં. એટલે આપણે એને કળા અચળાંક પણ કહીએ છીએ. હવે કળા અચળાંક એટલે શું? તો પેલા સ્ટાર્ટિંગમાં લખવાનું કે ધારો કે ટી સમયે તરંગ અથવા તો કણનું સ્થાન એક્સ હોય, તો ડેલ્ટા ટી સમયગાળામાં તેને કરેલું સ્થાનાંતર ડેલ્ટા એક્સ હોય, તો એને ડેલ્ટા ટી સમયગાળા પછી એ કણ અથવા એ તરંગ અથવા એ ઉર્જા એક્સ પ્લસ ડેલ્ટા એક્સે પહોંચી છે. પણ આ સમગ્ર ઘટના દરમિયાન એની કળા અચળ રહેતી હોવાથી કે એક્સ માઇનસ ઓમેગા ટી મેં માઇનસ એટલા માટે લીધું છે કારણ કે મેં ઉર્જાનું પ્રસરણ ધન દિશામાં બતાવ્યું છે. એટલે કે એક્સ માઇનસ ઓમેગા ટી, ફાઈ બરાબર હું 0 માની લઈશ. પ્રારંભિક કળા 0થી સ્ટાર્ટ થાય છે, એટલે તો ફાઈ 0 માની લઈ તો પ્રારંભિક આટલું હતું અને ડેલ્ટા ટી સમયગાળા પછી જ્યાં એક્સ છે અહીંયા એક્સ પ્લસ ડેલ્ટા એક્સ થઈ જાય, ટી છે અહીંયા ટી પ્લસ ડેલ્ટા ટી થઈ જાય. કાઉન્સ છોડી નાખીએ તો સાદરૂપ આપ્યા પછી આ બંને બાજુ કે એક્સ અને માઇનસ ઓમેગા ટી કેન્સલ આઉટ થઈ જાય. કે ડેલ્ટા એક્સ માઇનસ ઓમેગા ડેલ્ટા ટી, માઇનસવાળા પદને હું ડાબી બાજુ લઈ આવું તો પ્લસ થઈ જશે ઓમેગા બાય કે બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. જો સમયગાળો નાનો લેવામાં આવે તો ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા ટીની જગ્યાએ ડીએક્સ બાય ડીટી થઈ જાય અને વી બરાબર સૂત્ર મળશે ઓમેગા બાય કે. ફરીથી આ સૂત્ર તમારે જો લેવું હોય લેમડા ઇન્ટુ એફ તો બની શકે. ઓમેગાની જગ્યાએ 2π એફ મૂકી શકાય અને કેના સ્થાને 2π અપન લેમડા મૂકી શકાય. તો 2π કેન્સલ થઈ જશે, લેમડા ઇન્ટુ એફ બની જશે. તો આ પ્રગામી તરંગની ઝડપ શોધવાનું સૂત્ર. તો આ પ્રશ્ન તમારે પાકો કરવાનો છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે તણાવવાળી દોરીમાં પ્રસરતા તરંગની ઝડપ શોધવાનું સૂત્ર મેળવો. ફરીથી પ્રશ્ન બોલી જાઉં છું. તણાવવાળી દોરીમાં પ્રસરતા તરંગની ઝડપ શોધવાનું સૂત્ર મેળવો. તો તણાવવાળી દોરી એટલે આપણે આકૃતિ આવી રીતે બનાવી શકીએ કે ભાઈ ધારો કે અહીંયા એક છેડો છે દોરીનો અને આ બીજો છેડો છે. આ બંને છેડેથી દોરીને ટાઈટ ખેંચાય, તણાવ બળ આવે એવી રીતે તાણીને બાંધી દીધી છે. હવે ઘટના એવી બનશે કે દોરીના કોઈ પણ વિભાગમાં તમે વિક્ષોભ આપશો. ધારો કે આ દોરી આમ ખેંચેલી અવસ્થામાં હોય તો દોરીના કોઈ પણ સ્થાનેથી તમે ખેંચો. જો નીચેની તરફ ખેંચશો તો જે આકાર બનશે એ ગર્ત બનશે. ઉપરની તરફ ખેંચશો તો જે આકાર બનશે એ શૃંગ બનશે. આ ખાલી શૃંગ કે ખાલી ગર્તને સ્પંદ કહેવાય. આ યાદ રાખજો. સ્પંદનો અર્થ થાય કોઈ એવો એક આકાર, કાં શૃંગ હોય અથવા ગર્ત હોય. ખાલી શૃંગ કે ખાલી ગર્ત ને સ્પંદ કહેવાય. ને બે સ્પંદ એટલે કે શૃંગ અને ગર્ત ભેગા થાય ત્યારે તરંગ બને. તો ધારો કે મેં અહીંયા શૃંગ ઉત્પન્ન કર્યું. ચાલો આવો દોરીને ઉપરની તરફ આમ ખેંચી. ચાલો ઉપરની તરફ મેં ખેંચી એટલે દોરીનો આકાર આવો થયો. ખેંચી વિક્ષોભ આપ્યો એટલે કંપ વિસ્તાર એ જેટલો છે. હવે દોરીને હું ખેંચી મેં અને ખેંચીને હું છોડી દઈશ તો દોરી પોતાનો મૂળ આકાર ધારણ કરશે. કયા બળને કારણે? પુનઃસ્થાપક બળને કારણે. કારણ કે આ માધ્યમ જે હું ચર્ચા કરું છું એ માધ્યમ સ્થિતિસ્થાપક છે.
અને સ્થિતિસ્થાપક પદાર્થ હોય તો એને પોતાનો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ હોય, અને આવા સ્થિતિસ્થાપકતા ગુણધર્મને કારણે પદાર્થની અંદર બાહ્ય વિરૂપક બળ દૂર કરતા પુનઃસ્થાપક બળને કારણે મૂળ સ્થિતિમાં આવવા પ્રયત્ન કરશે. એટલે આ જે છે એની અંદર દોરી જે છે એ સ્થિતિસ્થાપક માધ્યમ કહેવાય. એટલે એની સ્થિતિસ્થાપકતાને કારણે આ સ્થિતિસ્થાપક માધ્યમમાં તમે જે વિક્ષોભ આપ્યો એ વિક્ષોભને કારણે એક બળ લાગે છે, જે બળને તમે કહો છો પુનઃસ્થાપક બળ. આ પુનઃસ્થાપક બળ છે એ ડિપેન્ડ કરે છે એના તણાવ બળ ઉપર. એટલે એક બાબત ક્લિયર થઈ કે જેમ તણાવ બળ વધુ હશે એમ તમે વિરૂપક બળ છોડી દેશો એટલે તરત મૂળ સ્થિતિમાં આવશે, એટલે કે આમ વધારે સ્પીડમાં નીચે આવશે, એટલે વિક્ષોભ ઉત્પન્ન થશે. માધ્યમમાં આ વિક્ષોભ આગળની દિશામાં વાઇબ્રેશન્સ જશે અને આ જે છે એ તરંગનું નિર્માણ કરશે. આ તરંગની ઝડપ આપણે શોધવાની છે, એટલે એક બાબત ઉપર આધાર રાખે તણાવ બળ. ત્યાર પછીની વાત કરીએ તો દોરી જે છે એ દોરીની રેખીય ઘનતા, એટલે કે આપણે આમ સમજવાનો પ્રયત્ન આવી રીતે કરીએ કે તણાવવાળી દોરી જે છે, આ તણાવવાળી દોરી એમાં તરંગની ઝડપ બે બાબત ઉપર આધાર રાખે છે. એક તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ, જેને આપણે ટી વડે દર્શાવશું, અને બીજું દોરીની રેખીય ઘનતા, જેને આપણે લેમડા વડે દર્શાવશું, જેનું સૂત્ર છે એકમ લંબાઈ દીઠ દળ, એટલે M/L. તો બે બાબત ઉપર આધાર રાખે છે. આવી તણાવવાળી દોરી હોય એમાં તરંગની ઝડપ શોધવા માટે આ તરંગની ઝડપ બે બાબત ઉપર આધાર રાખે, તણાવ બળ ટી અને દોરીની રેખીય ઘનતા, એટલે કે એકમ લંબાઈ દીઠ દળ. તો કઈ રીતે આધાર રાખે ખબર નથી આપણને, એટલે આપણે પારિમાણિક વિશ્લેષણની રીતે ગણશું કે ભાઈ પારિમાણિક દ્રષ્ટિએ અથવા પારિમાણિક વિશ્લેષણની રીતે એવું કહી શકાય કે ઝડપ એ બે બાબત ઉપર આધાર રાખે છે, તણાવ બળ ટી અને રેખીય ઘનતા, જેને આપણે મ્યુ કહીએ. લેમડા તો તરંગ લંબાઈ નહીં કહેશું આપણે, એટલે અહીંયા મ્યુ કરી નાખીએ. તો મ્યુ તો T⁴A અને μ⁴B. ખ્યાલ નથી આપણને, એટલે ઘાતને મેં ધારી લીધી T⁴A અને μ⁴B. તો V ચલે છે કાઢીને એક અચળાંક મૂકી દઈએ કે T⁴A μ⁴B. આ કે છે એનો અચળાંક હું અત્યારે 1 માની લઉં. Vનું પારિમાણિક સૂત્ર m0L1 T-1. કેનું કંઈ પારિમાણિક સૂત્ર નથી. T એટલે બળ, બળનું પારિમાણિક સૂત્ર m1 L1 T-2. મ્યુનું પારિમાણિક સૂત્ર M/L હોવાથી દળના છેદમાં લંબાઈ સમય આવે નહીં, એટલે અહીંયા સાદરૂપ આપીએ ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 1 × એટલે A, L ઉપર A, T ઉપર -2A, M ઉપર B, L ઉપર -B, Tની 0, આધાર સરખા હોયની ઘાતનો સરવાળો કરો એટલે M ઉપર A+B, L ઉપર A -B અને T ઉપર -2A+0 એટલે -2A. હવે સરખાવતા જાય ડાબા બરાબર જબા, તો અહીંયા A+B છે, અહીંયા 0 છે, એટલે A+B = 0, A - B = 1 અને -2A = -1, therefore A = 1/2. A = 1/2 અહીંયા મૂકી દઈએ તો B = -A, therefore B = -1/2. એટલે આપણને ખ્યાલ આવ્યો કે A = +1/2 તથા B = -1/2. આ બંને જે વેલ્યુ છે એ પુટ આઉટ કરીએ તો હવે તરંગની ઝડપ V બરાબર T⁴A μ⁴B, therefore T⁴1/2 μ⁻−1/2 છે, એની જગ્યાએ +1/2 કરવું હોય તો અંશમાંથી છેદમાં જાય, આ 1/2 છે એની જગ્યાએ વર્ગમૂળ એટલે T/μ. તો આ તણાવવાળી દોરીમાં તરંગની ઝડપ શોધવાનું
સૂત્ર. તણાવવાળી દોરીમાં લંબગત તરંગ હોય એટલે એની ઝડપ v જે છે એ તણાવ બળના વર્ગમૂળના સમપ્રમાણમાં અને દોરીની રેખીય ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો જેમ તમે ખેંચાયેલી સ્થિતિમાં રાખશો એમ ઝડપનું મૂલ્ય વધશે. v બરાબર તમે f ઇન્ટુ લેમડા મૂકી દો તો v બરાબર f ઇન્ટુ લેમડા બરાબર √t/μ. આના ઉપરથી એક વસ્તુ ક્લિયર થાય કે લેમડા ચલે છે √t. એટલે કે તરંગ લંબાઈ જો વધારવી હોય તો તણાવ બળનું મૂલ્ય પણ વધારવું જોઈએ. જો ચાલો આટલી વસ્તુ ક્લિયર તમને ખબર પડવી જોઈએ. બસ આજ માટે આટલું. ફરીથી મળશું નવા લેક્ચરમાં. જય ગુરુ.